સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટના કારણે 60 દિવસ બંધ રહેનાર પ્લેટફોર્મ 2 અને 3 થી ઉપડતી તમામ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે। આજે ઉધના રેલવે સ્ટેશન બહાર ગેરકાયદેસર રિક્ષા પાર્ક કરનાર ચાલકો વિરુદ્ધ સુરત શહેર ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે। હાલમાં સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટના કારણે પ્લેટફોર્મ નંબર 2 અને 3 60 દિવસ માટે કરવામાં આવ્યો છે, જેથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પરથી ઉપડતી અને આવતી ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે, જેથી ટ્રાફિકની ભારણ ઉધના રેલવે સ્ટેશનની બહાર જોવા મળી રહેશે। માટે રેલવે સ્ટેશનની બહાર પાર્ક કરતા વાહન ચાલકો સામે પોલીસે લાલાક કરી છે। સુરત શહેર ટ્રાફિક રિજિયન 1 દ્વારા કરાઈ કાર્યવાહી। રોડની વચ્ચે રિક્ષા પાર્ક કરનારા રિક્ષા ચાલકો દંડાયા। આવતીકાલથી સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 2 અને 3 બંધ હોવાથી ઉધના રેલવે સ્ટેશન પર ગાડીઓ ઊભી રહેશે। મુસાફરોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। 8મી તારીખથી ઉધના રેલવે સ્ટેશનથી બીજી 100 જેટલી ટ્રેનો ઓપરેટ થનાર છે। એ ટ્રેનોના કારણે લગભગ બીજો 75,000 જેટલો પેસેન્જરનો અવર જવરનો રેશિયો રહેશે। એને પહોંચી વળવા માટે ઉધના રેલવે સ્ટેશન ખાતે સૂર્યા હોટલથી મેઇન જે આઉટગેટ છે ત્યાં સુધી વન વે કરવામાં આવશે। ત્યાર પછી રિક્ષાઓ માટે દિવાલની લાઇનમાં પાર્કિંગ કરવામાં આવેલું છે। સામે શોપિંગ સેન્ટરો છે ત્યાં નો પાર્કિંગ જાહેર કરવામાં આવેલું છે। ગોળા ઘંટી ગન્નાળું છે ત્યાં વન વે કરવામાં આવેલો છે, ત્યાં એક્સ્ટ્રા પોઈન્ટો મૂકવામાં આવશે। રેલવે સ્ટેશન ઉપર પણ એક્સ્ટ્રા પોઈન્ટો મૂકવામાં આવશે। અને જે નવસારી સચિન મેઇન રોડ ઉપરથી રેલવે સ્ટેશન આવવાવાળા વાહનો છે એ લોકોએ રોડ નંબર 3થી ડાબી બાજુ વળી રાજકી ફેક્ટરી 4 રસ્તાથી જમણી બાજુ વળી 0 નંબર ઉપર આવી અને રેલવે સ્ટેશન ઉપર જવાનું રહેશે, જેથી સામે આવતો ટ્રાફિક બંધ થઈ જાય અને એના કારણે કોઈ જામ ન થાય। સર, જો નિયમનું પાલન નહીં કરે તો કયા પ્રકારની કાર્યવાહી થશે વાહન ચાલકો પર? નિયમનું પાલન ન કરનાર કોઈ પણ વાહન ચાલક ઉપર કાર્યવાહી કરવાની જ રહેતી હોય છે, પણ જ્યારે કોઈ ટાર્ગેટેડ લક્ષ્ય હોય, જ્યારે અહીંયા 100 જેટલી ટ્રેનો આવતી હોય અને તમારા નિયમ ન પાલન કરવાના કારણે બીજા કોઈ પેસેન્જરને ટ્રેન ચૂકી જવી પડે તો એ તો ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે।